NWZQR. NWZQR નો મતલબ એવો થાય, N એટલે નેચરલ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, W પૂર્ણ સંખ્યા, Z પૂર્ણાંક સંખ્યા, Q જે સંખ્યાઓ અસમય નથી, સમય નથી તેવી અસમય સંખ્યાઓ, અને રિયલ નંબર્સ વાસ્તવિક સંખ્યા વિશ્વની બધી જ સંખ્યાઓનો એમાં સમાવેશ થઈ જાય. બહુ ઇઝીલી ભણવાનું છે. જો પહેલું પ્રાકૃતિક સંખ્યા અહીંયા લખેલું છે. પ્રાકૃતિક સંખ્યા N દ્વારા દર્શાવાય છે. એ તમને હમણાં આખો ચાર્ટ પણ એક સરસ મજાની આકૃતિ દ્વારા સમજાવી દઉં. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે 1 થી ચાલુ થાય અનંત સુધી. એમાં 0 આવતો નથી. 0 નથી આવતો, કોઈ પણ ઋણ સંખ્યા પણ આવતી નથી, અંશ અને છેદવાળી સંખ્યા પણ આવતી નથી. પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી શરૂ થાય અનંત સુધી. આના માટે પ્રશ્ન એક જ યાદ રાખવાનો છે, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો કે 1. આગળ વાત કરીએ. પૂર્ણ સંખ્યા, વોલ નંબર્સ. 1 થી અનંત સુધી જે સંખ્યાઓ પ્રાકૃતિક છે એ એમનેમ રાખવાની. વધારાની સંખ્યા 0. સૌથી નાની પૂર્ણ સંખ્યા તમને પૂછે તો તમારે પહેલો જવાબ લખવાનો છે 0. પ્રાકૃતિક સંખ્યા પૂછે તો 1. ઓલી પ્રાકૃતિક 1 થી અનંત હતી, આ 0 થી અનંત છે. મતલબ બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં સમાવેશ થઈ જાય છે. એ ઉપરાંત વધારાનો 0. પૂર્ણાંક સંખ્યા Z, એને I પણ કહી શકાય છે. તમામ ઋણ, તમામ ધન અને 0. પ્રાકૃતિક સંખ્યામાં જોયું 1 થી શરૂ થઈ અનંત સુધી. પૂર્ણ સંખ્યામાં જોયું 0 થી શરૂ થઈ અનંત સુધી, એટલે 1 થી અનંત ઓલરેડી એની અંદર આવી ગઈ. પૂર્ણાંક સંખ્યાની અંદર 0 થી અનંત તો ખરું જ, પણ સંખ્યા રેખાની ડાબી બાજુ જે ઋણ સંખ્યાઓ આવે છે, માઇનસ સંખ્યાઓ આવે છે, એ બધાનો પણ આની અંદર ઉલ્લેખ થશે. ખ્યાલ આવી ગયો તમને? ફરીથી બોલું છું. 1 થી અનંત પ્રાકૃતિક, 0 થી અનંત પૂર્ણ, 0 થી અનંત અને 0 થી આ બાજુ ઋણમાં પણ અનંત, એટલે પૂર્ણાંક સંખ્યા. સમજો, પ્રાકૃતિક બધી પૂર્ણમાં આવી ગઈ ને પૂર્ણ બધી પ્રાકૃતિકમાં આવી ગઈ. આગળ વાત કરીએ. સમય સંખ્યા. સમય સંખ્યા એટલે એવી સંખ્યા કે જે અસમય ન હોય તે. અસમય એટલે બહુ લિમિટેશન છે. અસમયનો મતલબ એવો થાય કે જે સંખ્યાની કોઈ ચોક્કસ વેલ્યુ ના હોય, જે સંખ્યાની કોઈ પરફેક્ટ કિંમત ના હોય, પરફેક્ટ વેલ્યુ ના હોય, ચોક્કસ કિંમત ના હોય, તેને અસમય સંખ્યા કહે છે. દાખલા તરીકે 13 છે, એને વર્ગમૂળમાં તમે લખો, એનું વર્ગમૂળ નીકળે નહીં. એના ભાગાકારની અંદર ભાગફળમાં જે પોઈન્ટ પછીની સંખ્યાઓ છે અનંત સુધી ચાલ્યા કરે, પુનરાવર્તન થતી નથી. મતલબ એને અસમય સંખ્યા કહેવાય. પાઈ છે, અસમય છે, વારા ઘડીએ પૂછાઈ ગઈ છે. પાઈ અસમય છે, વારા ઘડીએ પૂછાઈ ગઈ છે, તમે યાદ રાખી લેજો. ઓકે. સમય સંખ્યાને પીના છેદમાં ક્યુમાં દર્શાવી શકાય જ્યાં ક્યુ બરાબર નોટ 0. જો પી અથવા ક્યુમાંથી એક 0 આવે તો એ સંખ્યા કહી શકાય નહીં, એ અસમય થઈ જાય અથવા તો એની કોઈ વેલ્યુ નથી. ઓકે, આગળ વાત કરીએ. અસમય સંખ્યાની અંદર એક નાનો અમથો કોયડો તમને પૂછી લઉં. હું હમણાં એમ બોલ્યો કે પાઈ અસમય સંખ્યા છે. હવે તમને સવાલ પૂછે કે 22/7 કેવી સંખ્યા છે? તો આપણે પ્રાથમિક શાળાથી ભણતા આવ્યા છીએ કે પાઈ બરાબર 22/7 અથવા 3.14 લેવા. 22/7 જો પીના છેદમાં ક્યુ લખી શકાય છે, માટે એ અસમય નથી, એ સમય સંખ્યા છે. અહીંયા તમે ક્યારેક ભૂલ કરી શકો. 3.14 છે તો 3.14 ને તમે 314 છેદમાં 100 લખી શકો. મતલબ આ સમય સંખ્યા છે. હવે આપણે તો એવું ભણ્યા છીએ કે પાઈ બરાબર 22/7, પાઈ બરાબર 3.14, તો પાઈ અસમય અને આ બંને કેમ સમય? તો એનો જવાબ એ છે કે આપણા ગણિત શાસ્ત્રીઓએ પાઈને અસમય સંખ્યા દેખાડેલી છે અને એ સાચું છે. પાઈની કોઈ ચોક્કસ કિંમત નથી, પણ ગણતરી કરવા માટે પાઈની સૌથી નજીક જવા માટે કઈ કિંમત આવતી હોય છે એના માટે 22/7 અને 3.14
લેવાના. એની સૌથી નજીકની સંખ્યા છે, નોટ પરફેક્ટ પાઈ. ઓકે, ચાલો આ વાત અહીંયા તમને સમજાઈ ગઈ હશે. આગળ 5 અસમય સંખ્યા, જે હમણાં વાત થઈ. પાય અસમય સંખ્યા છે. એ સિવાય જેનું વર્ગમૂળ ન નીકળે એ તમામ સંખ્યાઓ અસમય સંખ્યા છે. 3નું વર્ગમૂળ ન નીકળે, 2નું ન નીકળે, 5નું ન નીકળે, 7નું ન નીકળે, 11નું ન નીકળે, 13નું ન નીકળે, એ બધી સંખ્યા અસમય સંખ્યા છે. બરોબર? ઓકે. હવે છેલ્લે આવે છે આર. આર એટલે વાસ્તવિક સંખ્યા, રિયલ નંબર્સ. એની અંદર એક જ વાક્ય કહી શકાય કે વિશ્વની તમામ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાની અંદર સમાવેશ થઈ જાય છે. વિશ્વની તમામ સંખ્યાઓ એટલે બધી, સમય, અસમય, પૂર્ણાંક, અપૂર્ણાંક, પ્રાકૃતિક, પૂર્ણ, વ્યસ્ત, વિરોધી, જેટલી આવતી હોય બધી આની અંદર, અવિભાજ્ય, વિભાજ્ય, બધું આની અંદર આવી જશે. બરોબર? હવે એન પ્રાકૃતિક મતલબ 1, 2 અનંત સુધી, ડબલ્યુ પૂર્ણ 0, 1 અનંત સુધી, પૂર્ણાંક -0 અને બધી અનંત સુધી, આ બાજુ અનંત સુધી, ક્યુ સમય અને આર વાસ્તવિક. જે શરૂઆતથી ભણતા આવ્યા છો, પ્રાકૃતિક બધી પૂર્ણમાં આવી ગઈ, પૂર્ણ બધી પૂર્ણાંકમાં આવી ગઈ, પૂર્ણાંક બધી સમયમાં આવી ગઈ અને સમય બધી વાસ્તવિકમાં આવી ગઈ. NWZQR આ રીતે તમારે લખી શકાય. અને આ ઉપગણ હોવાની નિશાની છે. એનના બધા સભ્યો ડબલ્યુમાં, ડબલ્યુના ઝેડમાં, ઝેડના ક્યુના, ક્યુના આરમાં. એક વખત ટેટ 1 અને એક વખત તલાટી. 2 વાર બેઠે બેઠું પૂછાઈ ગયેલું છે કે નીચેનામાંથી કયું સત્ય છે. તમારે આ જ યાદ રાખવાનું છે કે NWZQR અને નિશાની બધાની વચ્ચે આવી હોવી જોઈએ. બરોબર? આ પૂછાવા માટેનો સવાલ છે. હવે જે વસ્તુ એકાબીજીમાં સમાવેશ થાય છે એના માટે એક સરસ મજાની આકૃતિ તમે સમજી શકો. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, રેશનલ નંબર ને ઇરેશનલ નંબર. મતલબ સમય સંખ્યા, અસમય સંખ્યા. સમય સંખ્યા અને અસમય સંખ્યા નોખી છે, બટ લેકિન પરંતુ બંને રિયલ નંબર્સ એટલે કે વાસ્તવિક સંખ્યા. દુનિયાની બધી જ સંખ્યા જેમાં સમાવેશ થાય છે એમાં એ બંનેનો પણ સમાવેશ થઈ જાય છે. તમે આવી રીતે પણ સરસ મજાનો ચાર્ટ દ્વારા આ વસ્તુને યાદ રાખી શકો ખરા. આગળ વાત કરીએ. હવે આને સંબંધિત થોડાક પ્રશ્નો છે જેના જવાબ હું અહીં આપીશ, તમને સમજાવીશ, શીખવાડીશ. અને આ પ્રશ્નો જેવા પૂરા થાય એટલે તમારે તરત જ પ્રેક્ટિસનું એક સરસ મજાનું પેજ આવશે જેમાં 8, 10, 12, 15 એવી પ્રેક્ટિસો તમને આપીએ છીએ, જાતે ગણવાની છે. ઓકે. વર્ગમૂળ 13 એ ખાલી જગ્યા સંખ્યા છે. વર્ગમૂળ 13નું વર્ગમૂળ નીકળી શકે નહીં. જેનું વર્ગમૂળ ન નીકળી શકે એ અસમય સંખ્યા કહેવાય. એનો જવાબ આવશે ડી. બરોબર? ઓકે. પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? આપણે રિવિઝન કરતા જઈએ તો કે પૂર્ણાંક સંખ્યા તમામ -0, તમામ ધન. ઓકે. પ્રાકૃતિક સંખ્યા તો કે 1 થી શરૂ થાય અનંત સુધી. સમય સંખ્યા તો કે એવી સંખ્યા કે જે અસમય ન હોય. અસમય ન હોય એવું એટલા માટે વારાઘડીએ બોલું છું કે અસમય લિમિટેડ છે, જેની કોઈ ચોક્કસ કિંમત નથી, પણ સમયની ચોક્કસ કિંમત છે. પીના છેદમાં ક્યુ જેને લખી શકાય એ સમય સંખ્યા છે. આગળ નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા, જવાબ આવડવો જોઈએ. 1 થી અનંત સુધી. નાનામાં નાની પૂર્ણ પૂછ્યું હોત તો 0. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા અને સૌથી નાની પૂર્ણ સંખ્યા વચ્ચેનો તફાવત. હવે પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1, પૂર્ણ સંખ્યા એટલે કે 0. બેનો તફાવત એટલે બાદબાકી. 1 માંથી 0 બાદ કરો 1. જવાબ આવશે ઓપ્શન એ. આગળ વાત કરીએ. ખાલી જગ્યા ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી. 1 છે ધન છે, -1 છે ઋણ છે, વધ્યો કોણ? 0. હજારે ધન છે. આવા પૂછે ને તો આ ગોડ ગિફ્ટ કહેવાય. પણ ઝીણી ઝીણી વસ્તુ એક વખત આ 10-15 મિનિટનો વિડીયો જોયા પછી આ તમારા માટે આશીર્વાદ રૂપ કહેવાય, ભેટ મળી કહેવાય.
એની પછીનો પ્રશ્ન, કઈ સંખ્યાને ગણતરીની સંખ્યા પણ કહે છે? આ ફેક્ટ ડેટા ઉપર લખ્યો નથી, પરંતુ તમને અહીંયા પ્રશ્ન સ્વરૂપે સરસ મજાનું આપી દીધું છે અને મારી દેશી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું છું કે જે સંખ્યાને ગણી શકાય ને એને ગણતરીની સંખ્યા કહેવાય. અજીમભાઈ વારાઘડીએ ક્લાસમાં છોકરાઓને એવું સમજતા કે મારે તમને 2.5 રૂપિયા દેવો હોય તો 2/5 એવું હું બોલી ન શકું, પણ 2 રૂપિયા દેવો હોય તો 2 બોલી શકું. ઇન શોર્ટ, દેશી ભાષામાં 1 થી શરૂ જે થાય છે પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ કહેવામાં આવે છે. આ વસ્તુ તમારે નવી યાદ રાખી લેવાની છે. આગળ, વર્ગમૂળ 7 અને વર્ગમૂળમાં -7 એ ખાલી જગ્યા સંખ્યા છે. બેમાંથી એકેનું વર્ગમૂળ નીકળી શકે નહીં. જેનું વર્ગમૂળ ન નીકળી શકે એને શું કહેવાય? અસમય સંખ્યા. આગળ, બધી સમય અને અસમય સંખ્યા એકત્રિત કરવાથી ખાલી જગ્યા સંખ્યાઓનો સમૂહ બને છે. સમય અને અસમય ભેગી થાય. જો પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક આ બધી સમય છે, બરોબર. હવે સમય નો એ કેવી? અસમય. તો સમય અને અસમય ભેગી થાય મતલબ દુનિયાની બધી જ સંખ્યાનો જેમાં સમાવેશ થાય વાસ્તવિક સંખ્યા, રિયલ નંબર્સ કહેવાય. પૃથ્વીનો ગોળો વાસ્તવિક સંખ્યા. જવાબ આવશે સી. આગળ, પ્રાકૃતિક સંખ્યા માટે કયું વિધાન સત્ય નથી? પ્રાકૃતિક સંખ્યા માટે કયું વિધાન સત્ય નથી? ખાલી એટલું જ આપણે યાદ રાખવાનું છે કે પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય અનંત સુધી. હવે જુઓ, તે અસંખ્ય છે, આ સાચું છે. 1, 2, 3, 4 અનંત સુધી, આ સાચું છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, અહીંયા જ ખબર પડી ગઈ આ સાચું હોય તો આ કોઈ દી સાચું ન હોય. તેને ગણતરીની સંખ્યા પણ કહે છે. તમને રિવિઝન થઈ ગયું. 3 સાચા છે, સાચું કયું નથી? સી. મતલબ તમારો જવાબ સી આવશે. આગળ, પાય અને 22 સપ્તમાંશ માટે કયું સત્ય છે? પહેલાં સમજાવેલું છે પણ ફરીથી સમજાઈ જાય. પાય અને 22 સપ્તમાંશ બંને સમય સંખ્યા છે. પાય તો અસમય છે એટલે સમયનો સવાલ જ પેદા નથી થતો. ખોટું છે. પાય સમય છે અને 22 સપ્તમાંશ અસમય છે. પાય અસમય છે, સમયનો પ્રશ્ન જ નથી ઊભો થતો. પાય અસમય છે અને 22 સપ્તમાંશ સમય છે. યસ, ઇટ ઇઝ ધ રાઇટ આન્સર. ચોખવટ કરેલી છે. પાય બરાબર 22 સપ્તમાંશ ભલે તમે ભણેલા રહ્યા, પરંતુ પાયની કોઈ ચોક્કસ કિંમત નથી. 22 સપ્તમાંશ પાયની સૌથી નજીકની કિંમત છે. આ સાચું છે. પાય અને 22 સપ્તમાંશ બંને અસમય સંખ્યા છે. ખોટું છે, કારણ કે 22 સપ્તમાંશ એટલે પીના છેદમાં ક્યુ, અને પીના છેદમાં ક્યુ લખી શકાય. એને હંમેશા સમય સંખ્યા જ કહેવાય. બહુ ઝીણી ઝીણી બાબતો, સમય, અસમય, પ્રાકૃતિક, પૂર્ણ, સરસ મજાના પ્રશ્નો હતા મારા મતે. અને આ પ્રશ્નો તમને લોકોને પરીક્ષાની અંદર એક વારમાં ખૂબ કામ પણ લાગવાના છે. ખાલી જગ્યા સમય સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર 0ની ડાબી બાજુએ છે. 0 છે ને, જો આ 0 છે. અહીંયા લખવું હોય તો આંખો બંધ કરીને આપણે વર્ષોથી જોતા આવ્યા છે 2, 3, 4, 5. તો આને કઈ બાજુ કહેવાય? જમણી બાજુ. અને આને ડાબી બાજુ. તો અહીંયા શું હશે? લાઇટ થઈ જવી જોઈએ. દશાંશ નો આવે, ધન નો આવે, પૂર્ણાંક નો આવે, તો આવે શું? ઋણ. તમામ ઋણ સંખ્યાઓ 0ની ડાબી બાજુ, તમામ ધન સંખ્યાઓ 0ની જમણી બાજુ આવતી હોય છે. આગળ, નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા વાસ્તવિક છે? વાસ્તવિકનો તો મતલબ જ એવો થાય કે દુનિયાની તમામ સંખ્યાઓ. પાય તો કે છે, 3, 14 છે, 22 સપ્તમાંશ છે, આપેલ તમામ. તમારો જવાબ આવશે આપેલ તમામ. ઓકે. આગળ, -10 ખાલી જગ્યા -2. -10 ને -2 સરખા હોઈ શકે નહીં. -10 -2 થી નાના છે કે મોટા? લેસ ધેન, ગ્રેટર ધેનની નિશાની આવે છે. હવે ઘણાને એમ થાય 10 તો 2 કરતાં મોટા જ છે ને. સાચું છે, પણ સવાલ માઇનસ પૂછ્યો છે. -10 -2 કરતાં હંમેશા નાના હોવાના. તમે અહીંયા 0 મૂકો તો આ સંખ્યા સૌથી મોટી, એનથી નાની, એનથી નાની, એનથી નાની, -10. તો -2 કરતાં -10 8 જેટલા નાના છે. કેટલા? 8 જેટલા નાના છે. ઓકે. હવે જે સંખ્યા નાની હોય ત્યાં નિશાની કઈ આવે? આને ગ્રેટર ધેનની કહેવાય, મોટાની નિશાની. આને બરાબરની કહેવાય. આ બરાબર અથવા મોટું આ નહીં આવે. મોટી તો છે નહીં, વધ્યો કોણ? નાની.
આવી રીતે આમ. જો આ જગ્યાએ સવાલ આવો પૂછેલો હોત તો હું આને આમ લખત. આ ખાલી તમને એક નાની અમથી એવી સમજણ આપવા માટે નહીં દાખલો છે કે માઇનસમાં જેમ સંખ્યા વધતી જાય એમ એની કિંમત ઘટતી જાય. બરોબર? ઓકે. આ ઓછો લેણામાં છે, આ વધુ લેણામાં છે, માઇનસમાં છે. આ અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યા, જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. બરોબર? તેવી સંખ્યાને કઈ સંખ્યા કહે છે? ને ઓપ્શન ABCD 4માં અવિભાજ્ય હોય ટીક કરી દેવાનું. આવું જ બેઠે બેઠું ભૂતકાળમાં પૂછાઈ ગયેલું છે, પણ હજી તો આ આપણે તો એમ માનવાનું છે કે આ તો શરૂઆત છે, આગળ ઘણું બધું શીખવાનું છે. મૂળ સંખ્યા અને અભાજ્ય સંખ્યા પણ કહેવામાં આવે છે. જો આ એક નવો શબ્દ મૂળ સંખ્યા, મિશ્ર સંખ્યા, આવા બધા તમને નામ આ કોર્સની અંદર સાંભળવા મળશે, જે ગુજરાતના બીજા કોઈ વિડીયોની અંદર તમને સાંભળવા મળશે નહીં. કારણ કે પ્રાથમિક શાળાની પાઠ્યપુસ્તકોની અંદર આ શબ્દોના ઉલ્લેખ છે. ઇન ધ ફ્યુચર ક્યારેક મૂળ સંખ્યા એવો શબ્દ આવી જાય અને આપણે મૂંઝાઈ જઈએ. બરોબર? તો અવિભાજ્ય સંખ્યાઓના જ નામ છે મૂળ સંખ્યા અને અભાજ્ય સંખ્યા. 1 થી 100 સુધીમાં કુલ 25 અવિભાજ્ય સંખ્યાઓ છે. આને મેં પર્ટિક્યુલર નોખી કરેલી છે. 1 થી 10માં 2, 3, 5, 7, પછી 11, 13, 17 અને 19, પછી 23 અને 29, 31 અને 37, 41, 43, 47. આવું એટલા માટે મેં તમને લખીને અહીંયા આપ્યું છે. તમને સવાલ એવો પૂછાય કે 50 અને 60ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કરો, તો સૌથી પહેલાં તો 50 અને 60ની વચ્ચે આ 2 આવી ખબર હોવી જોઈએ, તો તમે એનો સરવાળો 112 કરી શકો. હવે 50 અને 60ની વચ્ચે અવિભાજ્ય કઈ આવે એ જ ખબર ન હોય તો સરવાળો કરવાનો પ્રશ્ન જ નથી થતો. પણ જો તમને આ માહિતી હોય કે 40 અને 50ની વચ્ચે 41, 43 અને 47 3 સંખ્યાઓ અવિભાજ્ય છે અને એનો સરવાળો પૂછે તો તમારા માટે દાખલો હાવ રમતા રમતા 1 માર્ક આવી જાય. ટોટલ 4 ને 4 8 ને 2 10 ને 2 12 ને 3 15 15 ને 2 17 ને 2 19 19 ને 3 22 22 ને 3 25. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ શરૂ જાતી થાય છે? બગડે 2. 2 અંકની સૌથી મોટી પૂછે 97. આવા પ્રશ્નો પણ આવી શકે. બરોબર? ઓકે. આ મેં તમને માહિતી આપી દીધી 1 થી 100ની અંદર જે અવિભાજ્ય સંખ્યાઓ છે તેની. આગળ વાત કરીએ. વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે. દાખલા તરીકે 4, 6, 8, 10, 12, 15, 16, 18, 20. આ બધી સંખ્યા એવી છે કે એને એક તો અવયવ છે જ, એ સંખ્યા પણ પોતે એનો અવયવ છે. એ સિવાય પણ કોઈકના ઘડિયામાં આવે છે. 21 છે તો 7 તેરી 21, 25 છે તો 5 5 25, 16 છે તો ચોકે ચોકે 16, 8 દુ 16, 4 છે તો 2 દુ 4. હવે પ્રશ્ન નવો બની ગયો, સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? જ્યાંથી શરૂ થાય છે એટલે કે 4. વિભાજ્ય સંખ્યાને સંયુક્ત સંખ્યા અથવા મિશ્ર સંખ્યા પણ કહે છે. મિશ્ર સંખ્યા એટલે 2 અવયવ કરતાં ત્રીજો અવયવ મિશ્ર થાય છે. સંયુક્ત એટલે 1 કરતાં વધારે સંખ્યાઓનું સંયોજન થાય છે. આવું તમે ગણિત યાદ રાખી શકો. મતલબ જેમ અવિભાજ્ય સંખ્યાને મૂળ સંખ્યા અથવા અભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે, તેવી જ રીતે વિભાજ્ય સંખ્યાને પણ મિશ્ર સંખ્યા અથવા સંયુક્ત સંખ્યા કહેવામાં આવે છે. 4 સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે, 2 સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે, 1 વિશિષ્ટ સંખ્યા છે. 3 વસ્તુ પર્ટિક્યુલર યાદ રાખજો. ઓકે. આ હતી બેઝિક માહિતી. જો આ બેઝિક માહિતી તમને થોડીક, હું જેટલી બોલ્યો થોડુંક જ બોલ્યો છું, પણ એ થોડાકમાંથી પણ થોડુંક યાદ રહે તો પ્રશ્નો કેટલા સરસ મજાની તમને મજા આવશે એ જોઈ લઈએ. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? 1 તો કે વિશિષ્ટ સંખ્યા છે, 2 તો કે અવિભાજ્ય સંખ્યા છે, 3 પણ અવિભાજ્ય સંખ્યા છે. તો હવે વારો આવ્યો 4નો. 2 એકમાત્ર બેકી સંખ્યા છે જે અવિભાજ્ય છે. 2 સિવાયની તમામ બેકી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. તમારો જવાબ આવશે 4. બરોબર? આ હજી પાપા પગલી છે. ઠેઠ સુધી જતાં જતાં પણ તમને એમ જ લાગશે કે હેલું હેલું છે. ખાલી જગ્યાને માત્ર 1 જ અવયવ હોય છે, એનું નામ છે વિશિષ્ટ સંખ્યા. અને એ કઈ છે? 1. આ વિશિષ્ટ શબ્દ તમે યાદ રાખી લેજો, કારણ કે ક્યારેક પરીક્ષામાં જો એવો પ્રશ્ન પૂછાશે ને, 1 કેવી સંખ્યા છે અને ઓપ્શનમાં વિશિષ્ટની સાથે તટસ્થ સંખ્યા પણ હશે, તેથી તમે છેતરાઈ જશો.
જો એણે તટસ્થ સંખ્યા માટે સવાલ પૂછવો હોય તો સવાલ 2 બને, સરવાળા માટે અને ગુણાકાર માટે. એક તટસ્થ છે પણ ગુણાકાર માટે સ્પેસિફાય કર્યું હોય ત્યારે. સરવાળા માટે તટસ્થ 0, પણ એમને વિશિષ્ટ સંખ્યા પૂછે 1 આવશે અને 1 ને માત્ર એક જ અવયવ હોય છે. તમારો જવાબ આવશે બી. ઓકે, આગળ. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા જ્યાંથી શરૂ થયું બગડે 2, તમારો જવાબ આવશે ડી. સૌથી નાની વિભાજ્ય સૌથી નાની અવિભાજ્ય સંખ્યાના વર્ગોનો સરવાળો કેટલો? એ બનીના કુછ બાત તમને લોકોને વિચારવા માટે, ગણતરી કરવા માટે મજબૂર કર્યા. તમને 2 પહેલાં તો સંખ્યાઓની માહિતી હોવી જોઈએ. સૌથી નાની અવિભાજ્ય કઈ? તો કે 2. સૌથી નાની વિભાજ્ય કઈ? તો કે 4. હવે 2 ના વર્ગોય કરવાના છે પાછા આવી રીતે આમ, એટલે 2 નો વર્ગ 4 થઈ ગયો, 4 નો વર્ગ 16 થઈ ગયો અને પછી હું પૂછ્યું છે સરવાળો, તો 4 + 16 જવાબ આવશે 20. આ જગ્યાએ પ્રશ્ન એમ પણ પૂછી શકે કે સૌથી નાની વિભાજ્ય સૌથી નાની અવિભાજ્ય સંખ્યાના વર્ગોનો તફાવત જણાવો, તો 16 માંથી 4 તમારે બાદ કરવાના, તમારો જવાબ આવશે 12. આગળ. નિમ્ન સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાનો સરવાળો શું થશે? સૌથી પહેલાં તો તમારી પાસે પરીક્ષક એ માહિતી માગે છે કે શું તમે જાણો છો કે નિમ્ન સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? યસ, 17 છે, 8 નથી, 4 × 2 = 8 થાય છે, 21 નથી, 7 × 3 = 21 થાય છે, 31 છે, 13 છે, 41 ના અવયવ પડે નહીં, 41, 43, 47 યાદ રાખજો, અવિભાજ્ય છે. 2 અવિભાજ્ય છે, 27, 9 × 3 = 27, 17 × 3 = 51. ચાલો, ચોકડી મારી, એ અવિભાજ્ય નથી, એ અભાજ્ય નથી, એ મૂળ સંખ્યા નથી, અને જેની અંડરલાઇન કરી છે એ તમામ સંખ્યાઓ વિભાજ્ય છે, સંયુક્ત સંખ્યા છે, મિશ્ર સંખ્યા છે. ઓકે, 17 ને 1 18, 18 ને 30 48, 48 ને 2 50, 50 ને 40 90 ને 1 91, 91 13 રહી ગયા, 91 ને 13 94 ને 10 104. ફરીથી 7 ને 1 8 ને 3 11 ને 1 12, 12 ને 2 14 નો ચોગડો વધી 1, 5 6 3 9 ને 1 10, સરવાળો આવ્યો 104. તમારો જવાબ બન્યો ઓપ્શન એ. સૌથી પહેલાં આપેલી સંખ્યાઓમાંથી અવિભાજ્ય નોખી કાઢી, નોખી કાઢ્યા બાદ એનો સરવાળો કર્યો, તમારો આવેલો જવાબ ઓપ્શનમાં જોયો, 1 માર્ક રોકડો મળી ગયો. 1 થી 100 સુધીમાં જોડામૂળ સંખ્યાઓની જોડી કેટલી હશે? હવે જોડામૂળ સંખ્યાનો મતલબ પહેલાં શું થાય એ તમને ખબર હોવી જોઈએ. જોડામૂળ સંખ્યાનો મતલબ એવો થાય કે જેની વચ્ચે 2 નો જ ગેપ હોય. ફોર એક્ઝામ્પલ 11 અને 13, આ 2 નો ગેપ છે અને બંને અવિભાજ્ય હોવી જોઈએ. કઈ કઈ સંખ્યા છે એના માટે થોડુંક તમને એક વધારે હોમવર્ક કરાવી દઉં. ઓકે, આ 1 થી 100 સુધીમાં આપેલી અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે આની અંદર જોડામૂળ જુઓ તમે, આ 2 ની વચ્ચે 1 નો ગેપ છે, ત્યારબાદ તો કે આ 2 ની વચ્ચે 1 નો ગેપ છે, ત્યારબાદ તો કે 29 અને 31 આ 2 ની વચ્ચે 1 નો ગેપ છે, ત્યારબાદ આ 2 ની વચ્ચે પણ 1 નો ગેપ છે, તો કે 1 2 3 4. તો પછી આને શા માટે ન લેવી? 5 6 7, હજી એક છે 3 અને 5 8. 1 થી 100 અંકોની તમે અવિભાજ્ય સંખ્યાઓ લો, એમાંથી 3 અને 5, 5 અને 7, 11 અને 13, 17 અને 19, 29 અને 31, 41 અને 43, 59 અને 61, 71 અને 73. આ સંખ્યાઓને વિશેષતા શું છે? તો કે આ બધી અવિભાજ્ય સંખ્યા છે. બીજું તો કે આ બધા જોડા છે. જોડા મતલબ
માત્ર વચ્ચે બેનો જ તફાવત. પડખે પડખેની એકી સંખ્યા એટલે જોડકે થયું, અને મૂળનો મતલબ એવો થાય અવિભાજ્ય, માટે એને જોડા મૂળ સંખ્યા કહેવામાં આવે છે. 1 2 3 4 5 6 7 અને 8 8 થઈ. હવે દાખલા ઉપર વ્યા જઈએ. ફોટો પાડવો હોય તો ફોટો પાડી લેજો. ફોટો પાડવા કરતાં સરસ મજાની પાકી નોટની અંદર આ સંખ્યાઓ લખી લેજો ને પાકી કરી નાખજો. ચાલો, એકથી 100 સુધીમાં જોડામૂળ સંખ્યાઓની જોડી કેટલી થાય? જવાબ આપણો આવ્યો 8, ઓપ્શન બી. આગળ, કઈ સંખ્યામાં 8 ઉમેરતા સંખ્યા અવિભાજ્ય બનશે? સિમ્પલ છે. 51માં મેં 8 નાખ્યા, 59 થયા. 67માં મેં 8 નાખ્યા, 75 થયા. 83માં મેં 8 નાખ્યા, 91 થયા. 91માં મેં 8 નાખ્યા, 99 થયા. 99, 11 9 99, 33 તેરી 99 તમે લોકો જાણો છો. 91, 13 7 91, 75, 25 તેરી 75, 15 5 75 વગેરે વગેરે. તો આ ત્રણે ત્રણ કેવી સંખ્યાઓ છે? વિભાજ્ય. બાકી કોણ રહી? 59 એ એક જ અવિભાજ્ય સંખ્યા થાય છે. મતલબ 51માં 8 નાખો તો 59 આવે. મત 51 એ આપણો જવાબ બનશે, ઓપ્શન એ. આગળ, 31 અને 47 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કરો. આના માટે 1 થી 100 વાળી સંખ્યા આવડતી હોવી જરૂરી છે. જો 31 પછી મને ખબર છે 33 11 તેરી 33, 35 તો કે 7 5 35, 37, 39 તો 13 તેરી 39. પછી ચોગડાની લાઈનમાં વ્યાજો તો કે 41, 43 ને 47 તો 43 લઈ લીધી. 3 ને 1 4, 4 ને 7 11 નો એકડો વધી 1, 4 ને 4 8 ને 4 12, 121, 11 નો વર્ગ 121, ઓપ્શન સી. આ તમારો જવાબ. આવો જ દાખલો પરીક્ષામાં પૂછાશે. આની કરતાં વિશેષ પૂછે. 50 60 ની વચ્ચે આવતી સંખ્યાઓનો મધ્યક શોધો. તમને ખબર હોવી જોઈએ કે આ બેની વચ્ચે 53 અને 59 આ બે સંખ્યાઓ અવિભાજ્ય છે. હવે એનો મધ્યક એ કીધો છે પાછો, તો 53 59 નો સરવાળો કરો, 112 થાય, ભાગ્યા 2 કરો, 56 જવાબ આવે. પૂછાયેલો છે એટલે સીધો મને યાદ છે. આગળ, સંખ્યા 1 માટે કયું વિધાન સાચું છે? સંખ્યા 1 વિશિષ્ટ સંખ્યા છે, સાચું છે. ગુણાકાર માટે તટસ્થ છે, એકદમ સાચું છે. સરવાળા માટે 0 ને ગુણાકાર માટે 1. અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય નથી એટલે તો વિશિષ્ટ છે, ખોટું છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, યસ. નેચરલ નંબર n શરૂ તે 1 થી થાય છે, આ સાચું છે. 3 સાચા છે, 1 ખોટું છે. સવાલ એમ જ પૂછ્યો છે કયું સાચું નથી, મતલબ તમારો જવાબ આવશે ઓપ્શન સી. અવિભાજ્ય સંખ્યા સૌથી નાની હોય તો એ 2 છે, 1 નો સમાવેશ થતો નથી. આગળ, 1 થી 100 સુધીમાં એકમનો અંક 1 હોય તેવી અવિભાજ્ય સંખ્યા કેટલી? તમારી પાસે એ લોકો મહેનત કરાવવા માગે છે કે તમે સીધા 10 સેકન્ડમાં જવાબ ન આપો. તમે 20 સેકન્ડ તો લ્યો, 10 સેકન્ડ ગણતરીની, 10 જવાબની. 1 11 21 31 41 51 61 71 81 91. આ એવી સંખ્યાઓ છે કે જેનો એકમનો અંક 1 હોય અને 100 સુધીમાં આવતી હોય. ઓકે, 101 ને લેવાની નથી. એક તો વિશિષ્ટ સંખ્યા છે, ગણશું જ નહીં. 11 લાગુ પડે છે, અવિભાજ્ય છે. 21 તો કે 7 તેરી 21, 31 અવિભાજ્ય છે, 41 અવિભાજ્ય છે. 51 5 ને 1 6 સરવાળો થાય છે, 17 તેરી 51 ગણવાની નથી. 61 લાગુ પડે છે. 91 13 7 91 નહીં લાગુ પડે. 81 9 નો વર્ગ છે, 90 81 નહીં લાગુ પડે. 71 અવિભાજ્ય સંખ્યા છે, એના અવયવ પડતા નથી. તો 1 2 3 4 ને 5 1 થી 100 સુધીમાં એકમનો અંક 1 આવતો હોય અને અવિભાજ્ય હોય એવી કુલ કેટલી સંખ્યાઓ છે? 5. આપણે ગોતી દીધી. ખાલી સાચો ઓપ્શન જ ટીક કરવાનો તો સી. આ તમારો જવાબ. આગળ, 50 કરતાં મોટી એવી કઈ નાનામાં નાની વિભાજ્ય સંખ્યા છે જે 2
અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે. હવે આવા પ્રશ્નો શું હોય ખબર છે? આના એક કરતાં વધારે જવાબ આવતા હોય અને તમે કન્ફ્યુઝ થાવ, પણ તમારે મનમાં યાદ રાખવાનું છે નાનામાં નાની. 51થી જ ચાલુ કરો. નાનામાં નાની જ કીધીશ ને, 10 વાળી 15 સેકન્ડ થાય, બીજો કાંઈ ફેર ન પડે. 51 ને તમે 50 કરતાં નાનામાં નાની સંખ્યા વિભાજ્ય સંખ્યા છે, 2 અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે. ઓકે, 2 અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર. આને તમે 17 ગુણ્યા 3, 17 તેરી 51 કહી શકો. આને તમે 26 ગુણ્યા 2, 52 કહી શકો. આની સિવાય 13 ચોકું 52 થયો, પણ 54 તો કે 27 દુ 54, 9 છકે 54, 18 તેરી 54, 55, 11 ગુણ્યા 5 55. હવે અહીંયા જુઓ, 13 ને 4 બે અવિભાજ્ય છે, નથી. 26 ને 2 અવિભાજ્ય છે, નથી. આ તમારો જવાબ નથી. અહીંયા જુઓ, 27 ગુણ્યા 2 તો 27 અવિભાજ્ય છે, નથી. 9 ગુણ્યા 6 9 અવિભાજ્ય છે, નથી. 18 તેરી 18 અવિભાજ્ય છે, નથી. આ તમારો જવાબ નથી. તમારી પાસે 2 જવાબ છે. 17 તેરી 51 2 અવિભાજ્ય છે, 11 પંચા 55 2 અવિભાજ્ય છે. ત્યારે આ શબ્દ કામ લાગશે કે 51 અને 55માં નાનું કોણ છે? 51 લેસ ધેન 55. 51 55 કરતાં નાના છે. આ તમારો જવાબ ઓપ્શન એ. આગળના છે વ્યસ્ત અને વિરોધી સંખ્યા. વ્યસ્ત સંખ્યા, જે 2 સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તે 2 સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. એનું વ્યસ્ત 1/a, 2/5નું વ્યસ્ત 5/2. એના છેદમાં કાંઈ નથી એટલે આપણે 1 લખી શકીએ. એટલે સામે અંશ છેદમાં છેદ અંશમાં આવી ગયો. અહીંયા પણ અંશ છેદમાં ને છેદ અંશમાં આવી ગયો. હવે a ગુણ્યા 1/a કરો, અથવા 2/5 ગુણ્યા 5/2 કરો. એ ઉડી ગયા, આ 1 વધ્યો, 2 ઉડી ગયા, 5 ઉડી ગયા, 0 નહીં વધ્યો. કારણ કે 5 એકા 5, 2 એકા 2, 1 વધ્યો. 2 સંખ્યાનો ગુણાકાર કર્યો અને જવાબ 1 આવ્યો. મતલબ ભૂલાવું ન જોઈએ. જે 2 સંખ્યાનો ગુણાકાર 1 આવે એને કેવી સંખ્યા કહેવાય? વ્યસ્ત સંખ્યા. સેમ ટુ સેમ જે 2 સંખ્યાનો સરવાળો 0 થાય એને એકાબીજીની વિરોધી સંખ્યા કહેવાય. એનું વિરોધી -a, a વત્તા -a, માઇનસ પ્લસ માઇનસ નિયમ છે ગણિતનો. એમાંથી એ બાદ કરો એટલે 0. અહીંયા જવાબ આવ્યો 0. -5 વત્તા +5 બરાબર શું થાય? -5 ને +5 ઉડી ગયા, અથવા માઇનસ પ્લસ માઇનસ 5માંથી 5 બાદ કર્યા 0. તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે. હવે બહુ મામૂલી જ છે ને, 2 સંખ્યાનો સરવાળો 0 થયો. સંખ્યાઓ એકાબીજીની વિરોધી છે. આગળ તટસ્થ સંખ્યા, જે તે પ્રક્રિયા કરવાથી પરિણામમાં કંઈ પણ ફેરફાર ન થાય તે સંખ્યાને તટસ્થ સંખ્યા કહે છે. સરવાળા માટે તટસ્થ સંખ્યા 0. 5માં તમે 0 નાખો ને તો 5 જ રહે. -4માં તમે 0 નાખો ને તો -4 જ રહે. કોઈ પણ સંખ્યાની અંદર 0 નાખો ને, કોઈ પણ સંખ્યા 2/5 વત્તા 0 કરો ને તો 2/5 જ રહે. એટલે કોઈ લોજિક કામ કરતું નથી. 0 ને કોઈ પણની અંદર એડ કરો, પ્લસ કરો, 0નો કોઈ પણ યારે સરવાળો કરો, સંખ્યા એની રહે. માટે 0ને સરવાળા માટે તટસ્થ સંખ્યા કહેલી છે. આવી રીતે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે. ઓલી વિશિષ્ટ સંખ્યા વખતે આ 2 વ્યાખ્યા હું બોલ્યો હતો. એક કેવી સંખ્યા છે? તટસ્થ અને વિશિષ્ટ બંને ઓપ્શનમાં હશે. તમારે વિશિષ્ટ જ ટીક કરવાનું છે. તટસ્થ એટલા માટે નથી કરવાનું કે તટસ્થ જવાબ જોતો હશે તો એ ગુણાકાર માટે આવો શબ્દ વાપરશે. ઓકે, હવે 25 છે એને ગુણ્યા 1 કરું ને તો 25 જ આવે. 38 ગુણ્યા 1 કરું તો 38 જ આવે. 3/7 ગુણ્યા 1 કરું તો 3/7 જ આવે. તો સરવાળા અને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 0 અને 1 છે. ઘણા
આર્યભટ્ટની જેમ વિચારશક્તિ જેની વધી જાય, જિજ્ઞાસા વૃત્તિ, એ એમ કે અમીરભાઈ 25 - 0 કરીએ તો 25 જ આવે છે, તો તમે 0ને બાદબાકી માટે પણ તટસ્થ જાહેર કરી દો. નથી થાય એમ. શા માટે નથી થાય એમ? તો કે 0ની અંદર 25 નાખું ને તો એ 25 રહેશે, પણ 0માંથી 25 બાદ કરું તો 25 રહેતા નથી, તો એ માઇનસ થઈ જાય છે. સંખ્યાની પ્રક્રિયાથી સંખ્યાની કિંમત બદલાઈ ગઈ. તો યાદ શું રાખવાનું છે? બાદબાકી માટે અને ભાગાકાર માટે કોઈ તટસ્થ સંખ્યા છે નહીં. શા માટે? ભાગાકારનું જોઈ લીજો. 25 × 1 25, 1 × 25 25, 25 ભાગ્યા 1 25, પણ 1/25 ઇઝ નોટ 25. 1/25 0.04 થઈ જાય. આવું સમજાવવા તમને હું માગું છું. ખ્યાલ આવી ગયો? ઓકે, આગળ દાખલા શરૂ થયા સરસ મજાના. 2/9 અને ખાલી જગ્યા વ્યસ્ત સંખ્યાઓ છે. અંશ છેદમાં છેદ અંશમાં. 2/9 છે તો 9ને ઉપર લઈ જાઓ, 2ને નીચે લઈ આવો, 2નો ગુણાકાર કરો તો 1 આવી ગયો. હારવાર પ્રેક્ટિસ થઈ જાય ને, રિવિઝન કરું છું, બીજું કાંઈ નથી કરતો હું. 9/2 જવાબ આવશે. આ રહ્યો તમારો જવાબ 9/2. 9/2 બીજો છે પણ એ માઇનસ છે, અને આ માઇનસ નથી, અને આનો વિરોધી પણ પૂછ્યું નથી. ઓકે, બીજો પ્રશ્ન. 20 × -1/20 જવાબ શું આવશે? 20 ઉડી ગયા, ખાલી 1 વધ્યા, પણ કેવા? માઇનસ છે. હા, આ રહ્યો ઓપ્શન બી. આગળ 0.1 નો વ્યસ્ત ઉદાહરણ આપ્યું હતું થોડીક વાર પહેલાં મેં તમને. 0.1 છે ને તો એને 1/10 લખાય, અને એનો વ્યસ્ત તો કે 10/1, પણ 10/1 બરાબર 10 પણ લખી શકાય. ઓપ્શન બી. ખ્યાલ આવી ગયો આખી વસ્તુ? અહીંયા તમને 2.5 ક્યારેક આપેલા હોય તો તમારે એમ જ સમજવાનું છે કે આ 25/10 છે, અને આનો વ્યસ્ત 10/25 થાય. ક્યારેક કોઈ અટપટો પરીક્ષક હોય તો જવાબ આવો લખી દે, તમે કલ્પના પણ ન કરી શકો, પણ એ સાચું પડી જાય. આગળ 2.3ની વિરોધીની વ્યસ્ત સંખ્યા, એ હુઈ ના કુછ કમાલ વાલી બાત. 2.3 એટલે 23/10. આ સંખ્યા મૂળ સંખ્યા થઈ, જે રકમમાં આપેલી છે એ મૂળ, ઓલી મૂળ નહીં, અવિભાજ્યવાળી મૂળ નહીં. 23/10. હવે આનું વ્યસ્ત શું થાય? તો કે 10/23. એકલું વ્યસ્ત નથી પૂછ્યું, આનું વિરોધી પૂછ્યું છે. વિરોધી કરવા માટે માઇનસની નિશાની લગાડવાની છે, તો -10/23 ક્યાં છે? ઓપ્શન સી. આ આપણો જવાબ. સરસ મજાનો દાખલો છે, પૂછાવા લાયક દાખલો છે. 2/11ની વ્યસ્તની વિરોધી. 2/11 તો 11/2 થઈ ગયા. હવે એનું વિરોધી માઇનસ કરી દો, -11/2. વેર ઇઝ? હિયર ઇઝ -11/2. 2/11 એનું વ્યસ્ત કર્યું, 11/2 એનો વિરોધી કર્યો એટલે માઇનસ કરી દીધા. આવડી જાય ને તો 5 સેકન્ડનો દાખલો શું, અને આવડવું જ જોઈએ, આ આવડવું જ જોઈએ. ચાલો, કોઈ પણ ઘન સમય સંખ્યાનો વ્યસ્ત ખાલી જગ્યા હોય, ઘનનો વ્યસ્ત ઘન જ હોય. ફોર એક્ઝામ્પલ 25 છે, આનો વ્યસ્ત શું થાય? તો કે 1/25. એક તો નહીં જ આવે ને. બીજું, કોઈ સંખ્યાનો વ્યસ્ત 0 થાય નહીં, કેમ કે 0નો વ્યસ્ત અવ્યાખ્યાયિત થઈ જાય. વિરોધી પૂછે તો ધનનું ઋણ ને ઋણનું ધન થઈ જાય. આ તો વ્યસ્ત પૂછ્યું છે તો ઋણ શું લેવા આવે જ તે, વધ્યું એક જ તે. ધન સંખ્યાનો વ્યસ્ત ધન સંખ્યા જ હોય. આગળ મતલબ પ્લસનું પ્લસ રહે ને માઇનસનું માઇનસ રહે. વ્યસ્તમાં કોઈ દી નિશાની ફરતી નથી. ખાલી જગ્યા અને ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા એની એ જ સંખ્યા છે. ખાલી જગ્યા ને ખાલી જગ્યાની 0 અને 1ની વ્યસ્ત સંખ્યા. જો 0નું વ્યસ્ત થતું જ નથી, 0નું વ્યસ્ત થતું નથી, એટલે 0ને તમે ભૂલી જ જાઓ. એટલે 0 વાળો ઓપ્શન એક આ છે અને એક ઓપ્શન આ છે, એને બેને ભૂલી જાઓ. બીજું, 100ની વ્યસ્ત સંખ્યા 100 જ થાય નહીં, 100ની વ્યસ્ત 1/100 થાય. હવે આ જવાબ નથી તો ટીક આ જ કરવાનો છે. જો ઓપ્શન ખોટા હોય તો ગ્રેસિંગ, બાકી જવાબ સાચો જ છે. ટેલી કરી લઈએ. 1નું વ્યસ્ત શું થાય?
1 છેદમાં 1 1 છેદમાં 1 -1નું વ્યસ્ત શું થાય? -1 છેદમાં -1 ઘણા ઘણા આવું વિચારે કે સાહેબ 1 છેદમાં -1 ન હોય. માઇનસ નિશાની હંમેશા ઉપર મૂકવામાં આવે. ઉપર નીચેમાંથી એક જ જગ્યાએ માઇનસ હોય તો એ અંશમાં જ હોય. એટલે આ બંને રકમ સરખી છે. તમારો જવાબ આવશે 1 અને -1 ઓપ્શન બી. જો આવી ઝીણી ઝીણી વસ્તુની ન ખબર હોય, ક્યારેક ક્યારેક આપણે બહુ હાઈ લેવલને ઇતિહાસ ને ભૂગોળના થોથાની અંદર રહી જાય અને 1 અને -1 આપણા માર્ક માઇનસ કરી નાખે, એવું બને. કઈ સંખ્યાની વ્યસ્ત સંખ્યાઓનું અસ્તિત્વ નથી? 0. ફેક્ટ ડેટા છે, ગોખી નાખજો, પૂછા હે તેથી તમારું જ સાચું પડશે. ઘણા એમ લખવા જાય કે ઋણનું કંઈક થતું હશે, પાય અમીરભાઈ વારાઘડીએ પાય કર્યા કરે છે, પાય કંઈક કહેવા માગતો હશે, અપૂર્ણાંક એ પણ કંઈક અઘરો શબ્દ છે. કાંઈ વિચારવાનું નથી, ફેક્ટ યાદ રાખવાનું છે. 0નું વ્યસ્ત થતું નથી. વાત પૂરી થઈ ગઈ. x -3 છેદમાં 2 + x ની વિરોધીની વ્યસ્ત પદાવલી કઈ? સૌથી પહેલાં શું કરવાનું ખબર છે? 2 + x ઉપર વ્યા જાય અને x -3 નીચે વ્યા જાય. આ એનું વ્યસ્ત થયું. તો 2 અને x ઉપર હોય ને એ પદ આપણે ધ્યાનમાં લેવાના છે. તો 2 ને x અહીંયા ઉપર છે, અહીંયા ઉપર છે. આ બે તો જવાબ નથી જ આવવાના. ભૂલી જાઓ. x + 2 ઉપર પણ છે ને x + 2 અહીંયા પણ છે. ઓકે, એટલે સુધી તમે લોકો સમજી ગયા છો. હવે કમાલ સમજજો. આ જે ઓપ્શન છે ને એ સેમ ટુ સેમ આની જેવો છે, સેમ ટુ સેમ. અને આ જે ઓપ્શન છે એની અંદર નિશાની ફરી છે. આ આપણે શું કર્યું તો કે આ આપણે આનું વ્યસ્ત કર્યું. હવે આપણે એનું વિરોધી કરવું હોય તો ઉપર અથવા નીચે એક નિશાની તો ફરશે જ, બરોબર. તો ઉપરની નિશાની જો ઉપર અહીંયા x + 2 છે ને, 2 + x અને x + 2 આ બધું હરખું થાય. એમાં કોઈ પાછું દિમાગ ન દોડાવવું. 4 + 5 9 ને 5 + 4 9 થાય. સરવાળાની અંદર નિશાની મહત્વ ધરાવે છે, ક્રમ મહત્વ ધરાવતો નથી. માટે આ 2 + x અને x + 2 લખી દો, મને કાંઈ વાંધો નથી. અહીંયા x કેવો છે? પ્લસ, એ માઇનસ થઈ જાય તો જ વિરોધી થાય ને 3 માઇનસ છે એ પ્લસ થઈ જાય. આ આખાની બાર હું માઇનસ લગાડું ને, આખાની બાર, એટલે અંદરની નિશાની ફરી જાય. x કેવો થઈ જાય? -3 કેવો થઈ જાય? પ્લસ. બસ. હવે નિશાનીનું મહત્વ છે, ક્રમનું મહત્વ નથી. x + 2 3 પ્લસ છે, પ્લસ પહેલાં લખ્યા, x માઇનસ છે પછી લખ્યા. આવું લાંબુ એટલા માટે કર્યું કે એણે ઓપ્શન એવો આપ્યો છે. મને શોખ નથી નિશાનીને ઉલટસુલટ કરવાનો. પરીક્ષકને શોખ છે કે એ ફેરવીને જવાબ આપે છે. માટે તમારે ઓપ્શન એ સુધી જવા માટે આટલું મગજ દોડાવવું પડશે, બરોબર. ફરીથી કહું છું, આનું વ્યસ્ત કર્યું એટલે x + 2 અથવા 2 + x અંશમાં વ્યા ગયા. આ બે ઓપ્શન નીકળી ગયા. હવે એ વ્યસ્તને વિરોધી પણ કરવાની છે. વિરોધીમાં ઉપરની નિશાની ફરતી નથી બંને ઓપ્શનમાં, મતલબ નીચેની નિશાની ફરે છે. નીચેની નિશાનીમાં કાઉન્સની બહાર માઇનસ મૂકો એટલે બંને ફરી જાય. 3 માઇનસ છે એ પ્લસ થઈ જાય, x પ્લસ છે એ માઇનસ થઈ જાય, x પ્લસ છે એ માઇનસ થઈ ગયા, 3 પ્લસ માઇનસ છે એ પ્લસ થઈ ગયા. ધેટ્સ ઓલ. ચાલો, આ દાખલો અહીંયા પૂરો. 0/1 નો વ્યસ્ત શું થાય? હમણાં વાત થઈ હતી, 0/1 એટલે 0 જ કહેવાય. આનું વ્યસ્ત શું થાય? અથવા સંભવ નથી, જે કોઈ. ઘણા મહાન માણસો 0/1 હોય ને તો કે 1/0 આવું કરે છે, પણ એ માર્ક કપાવવા માટે આવું કરે છે. માસ્તરનો વિડીયો જોયા પછી, કોર્સ લીધા પછી, ગણિત ભણ્યા પછી, પ્રેક્ટિસ કર્યા પછી વાહિયાત પ્રશ્નના ખોટા જવાબ ન લખતા. બહુ પ્રેમથી અવ્યાખ્યાયિત ટીક કરવાનું છે, બરોબર. ચાલો આગળ.